हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો અકાઉન્ટ વિષયમાં આપણે જોઈ રહ્યા છે ભાગ 1નું પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. હવે જોઈએ વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 17. મન અને મોહનની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરવાના છે. તો એક વખત રકમ વાંચી લઈએ. તો ચોપડીમાં દરેક ધ્યાન આપે. મન અને મોહન 1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે અને આપણે એના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. વિગતની અંદર મૂડી, ઉપાડ, ખરીદ વેચાણ, જાહેરાત ખર્ચ, જાવક માલ, ગાળા ભાડું, યંત્રો, ઓફિસના યંત્રોની ખરીદી આપી છે, મકાન, ઓફિસ પગાર, ગ્રાહકો, વેપારીઓ, માલ પરત તોલાઈ, મનની લોન, આવક માલ, ગાળા ભાડું, માલ સ્ટોક, વેપાર ખર્ચ, ચૂકવવાનો બાકી મજૂરી, અગાઉથી ચૂકવેલ કમિશન, બેંક ખાતું અને રોકડ ખાતું, લોન પર વ્યાજ, 8% સરકારી જામીનગીરીમાં રોકાણ અને ચાલુ ખાતા. ટૂંકમાં આ દાખલો એ ચાલુ ખાતાનો છે, તો આમાં આપણે ચાલુ ખાતા પણ બનાવીશું. અને 5 હવાલા આપ્યા છે. આખર સ્ટોકની કિંમત આપી છે. બીજું, યંત્રો અને મકાન પર ઘસારો ગણવાનો છે. સૌથી મહત્વનો હવાલો આ દાખલાની અંદર એ છે ત્રીજો હવાલો, જેમાં ઘાલખાદ અનામત જે 5% રાખવાની છે એ એક મહત્વનો હવાલો છે. ચોથો પોઈન્ટ, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. અને છેલ્લો 5મો પોઈન્ટ, 2000નો માલ વેચાણ માલ પરત નોંધવાનો રહી ગયો છે. તો આપણે દાખલો એ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીશું હેડિંગ મૂડી ખાતા, કારણ કે આ દાખલાની અંદર આપણે બનાવેલા છે ચાલુ ખાતા. એટલે જ્યારે કાયમી મૂડી ભાગીદારોની સ્થિર મૂડી લખવાની આવે તો એ મૂડી દેવા બાજુ પર લખીશું. તો હેડિંગ મૂડી ખાતા, 2 નામ લખીશું આપણે, મન અને મોહન. એમની રકમ છે 2,80,000 અને 2,20,000. ટોટલ કરીએ, 2,80,000 પ્લસ 2,20,000 એટલે ટોટલ મૂડી થશે 5 લાખ. એના પછી આપણે ચાલુ ખાતાની બાકીઓ લખીશું. તો ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર અને જમા બાજુ પર વિગતો લખાશે. તો કાચા સરવૈયામાં સૌથી છેલ્લે એ ચાલુ ખાતાની વિગતો આપી છે, એમાં મનની ઉધાર બાકી છે. તો ઉધાર બાજુ પર લખીશું 1/4/16. બાકી આગળ લાવ્યા. મનની રકમ છે 8,000. જ્યારે મોહનમાં ડેશ કરીશું. હવે જમા બાજુ પર 1/4/16, બાકી આગળ લાવ્યા. મનમાં ડેશ કરીશું અને મોહનમાં લખીશું 12,000. તો આ રીતે મનની ઉધાર બાકી છે અને મોહનની જમા બાકી છે. તો એ રીતે બંનેની બાકીઓ આપણે લખી. હવે એમનો ઉપાડ લખીશું. તો ઉપાડ પણ આવે ઉધાર બાજુ પર. ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર છેલ્લી તારીખ 31/3/17 વિગતમાં લખાશે ઉપાડ ખાતે. અને એમનો ઉપાડ આપણને આપેલો છે 3,000 અને 4,500. મનમાં 3,000, મોહનમાં 4,500. આ સાથે હવે આપણે બીજી વિગતો લખવાની શરૂઆત કરીએ. તો હવે છે ખરીદી અને વેચાણ. તો ખરીદી અને વેચાણ લખતા પહેલાં વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર લખાય શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક આપણને વચ્ચેના ભાગે તારીખ લખીને આપેલું છે 1/4/16 એટલે કે શરૂઆતનો સ્ટોક. અને એ શરૂઆતનો સ્ટોક છે 42,000. તો રકમ આપણે આઉટર કોલમ લખીશું 42,000. ત્યારબાદ હવે લખીએ ખરીદી અને વેચાણ. તો ખરીદી લખાશે વેપાર ઉધાર અને વેચાણ લખાશે વેપાર જમા. હવે
ખરીદી અને વેચાણની રકમો લખીશું. તો ખરીદી છે 80,000 ઇનર કોલમ અને વેચાણ 1,20,000. હવે માલ પરતના ખાતા આપેલા છે. તો માલ પરતમાં 16,000 અને 14,000 છે. તો જે 14,000 છે એ કહેવાય ખરીદ પરત, જે જમા બાજુ પર આપેલું છે. એટલે માઇનસ કરીશું ખરીદ પરત, ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત 14,000 એટલે રકમ રહેશે 66,000. ખરીદી 80,000 માઇનસ ખરીદ પરત 14,000 એટલે આઉટર કોલમ 66,000. એ જ રીતે આપણે વેચાણમાંથી માઇનસ કરીશું વેચાણ પરત, અને એ વેચાણ પરત આપણને આપવામાં આવેલું છે. જે માલ પરતમાં ઉધાર બાકીની રકમ છે એ કહેવાય વેચાણ પરત. તો એ છે 16,000. તો માઇનસ કરીશું 16,000. હવે 1,20,000 માઇનસ 16,000 એટલે વધે છે 1,04,000. આપણે એને ઇનર કોલમ જ લખીશું, કારણ કે વેચાણ પરત પરનો હવાલો આપણે અહીંયા સોલ્વ કરવાનો છે. તો હવાલામાં પાંચમો હવાલો જુઓ. 2,000નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનું રહી ગયો છે. હવે વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનું રહી ગયો તો વેચાણ પરત આપણે શું કરીએ છીએ? વેચાણમાંથી માઇનસ કરીએ છીએ. તો એ માઇનસ કરવાનું રહી ગયું છે, તો આપણે અહીંયા એને માઇનસ કરીશું. તો માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત 2,000 એટલે 1,04,000માંથી 2,000 જાય તો 1,02,000 વધશે, જેને વેચાણમાં આપણે આઉટર કોલમ લખવાનું છે. હવે જે હવાલો વેચાણને અસર કરે છે, એટલે કે વેચાણ પરતનો હવાલો વેચાણને અસર કરે, તો એ મિલકત લેણા દેવાદારો એટલે કે ગ્રાહકોને પણ અસર કરે. તો લખીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ગ્રાહકો એટલે કે દેવાદારો. તો એ ગ્રાહકો અહીંયા આપણને આપેલા છે એ છે 25,000. તો ઇનર કોલમ લખીશું 25,000. એમાંથી માઇનસ થશે નહીં નોંધેલ વેચાણ પરત, નહીં નોંધેલ વેચાણ પરત, અને એ વેચાણ પરત છે 2,000 એટલે 25,000માંથી 2,000 જાય તો વધશે 23,000 ઇનર કોલમ. આ સાથે આપણે ગ્રાહકો એટલે કે દેવાદારો પરના હવાલા પણ સોલ્વ કરી લઈએ. તો બહુ મહત્વનો એક હવાલો છે, એ છે હવાલા નંબર 3. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખર ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. 10,000નો દેવાદાર છે. 10,000ના દેવાદારના રિસીવરે જાહેર કર્યું કે 50% લેખે ડિવિડન્ડ મળશે. 50% લેખે ડિવિડન્ડ મળશે એટલે કે 50% રકમ મળશે. એનો મતલબ એવો થાય કે 50% રકમ નહીં મળે, અને નહીં મળે એટલે એને કહેવાય છે ઘાલખાદ. તો 10,000ના 50% એટલે કે 5,000 એ શું થશે? ઘાલખાદ. તો ઇનર કોલમ વધશે 18,000. બહુ મહત્વનો હવાલો છે આ. ફરી 10,000નો એક દેવાદાર છે, એની પાસેથી 50% રકમ આપણને મળશે. તો 10,000ના દેવાદાર પાસેથી 50% રકમ એટલે 5,000 મળશે. 5 નહીં મળે, નહીં મળે એટલે એને આપણે ઘાલખાદ તરીકે નોંધીશું. હવે વધે છે 18,000. હવે દેવાદારો પર ઘાલખાદ અનામત ગણવાનું છે 5%. તો માઇનસ કરીશું ઘાલખાદ અનામત. તો આ બહુ મહત્વનો મુદ્દો છે કે હવે વધે છે 18,000, અને આપણે 18,000ના 5% ગણીશું તો એ જવાબ નહીં આવે. મતલબ કે જે 5% ઘાલખાદ અનામત આપણે જોઈએ છે એ નહીં આવે. તો આમાં
મેઇન ગણતરીમાં શું કરવાનું હોય છે તો કે ગ્રાહકો 25,000 માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત 2,000 એટલે 23,000 વધ્યા. 23,000માંથી 5,000 ઘાલખાદના આપણે માઇનસ કરી દીધા. બીજી વાત, 50% ડિવિડન્ડ મળશે એટલે કે 5,000 મળશે તો એ સદ્ધર લેણું કહેવાય. સદ્ધર લેણા પર ઘાલખાદ અનામત ન ગણાય. એનો મતલબ જ્યાં 18,000 છે તો 18,000માંથી આપણું જે સદ્ધર લેણું હતું એ આપણે માઇનસ કરવાનું છે 5,000. 5,000 જે સદ્ધર લેણું છે એ તો મળવાનું જ છે, કારણ કે એના રિસીવરે જાહેર કર્યું. એટલે 18,000માંથી 5,000 એ સદ્ધર લેણું હોવાથી એ આપણે માઇનસ થશે અને 13,000 જે વધ્યા આના પર ઘાલખાદ અનામત ગણાય. તો યાદ રાખજો, 13,000 એના 5% એ થશે 650. તો ઘાલખાદ અનામત ગણાશે 650. અહીંયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઘાલખાદ અનામત એ આવશે 650 અને માઇનસ કરીને આપણે એના આઉટર કોલમ લખીશું 18,000 માઇનસ 650 એટલે વધશે 17,350. હવે અહીંયા આપણે ઘાલખાદનો પોઈન્ટ સોલ્વ કર્યો. તો નફા નુકસાન ઉધાર ઘાલખાદનું ફોર્મેટ આપણે બનાવીએ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઉપરની બે લીટી છોડીને ઘાલખાદનું ફોર્મેટ બનાવીશું. ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની એ ત્રણનું ટોટલ માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. હવે આપણને ઘાલખાદ અને ઘાલખાદ અનામત આપણે ગણી તો એ સોલ્વ કરીએ. તો ઘાલખાદ છે 5,000, ઘાલખાદ હવાલાની 5,000 અને ઘાલખાદ અનામત છે 650. હવે એકવાર ચેક કરી લઈએ કે કાચા સરવૈયામાં ઘાલખાદના પોઈન્ટ આપેલા છે કે નથી. તો કાચા સરવૈયાની અંદર ઘાલખાદ કે ઘાલખાદ અનામત ઉપર આપણને કોઈ પોઈન્ટ આપેલા નથી. તો જે કાચા સરવૈયાની વિગતો છે એમાં આપણે શું કરી દઈશું? ડેશ કરી દઈશું. તો 5,000 પ્લસ 650 એટલે થશે 5,650. એને આપણે લખીશું આઉટર કોલમ 5,650. હવે આ થઈ ગયા દેવાદારો અને ઘાલખાદ પરના મુદ્દા. દેવાદારો લખ્યું તો હવે આપણે જે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પર વેપારીઓ એટલે કે લેણદારો એની પણ વિગતની એન્ટ્રી આપી દઈએ. તો લખીશું લેણદારો એટલે કે વેપારીઓ, અને એ વેપારીઓ આપણને આપેલા છે 35,000 અને એની પર કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ લખીશું 35,000. ત્યારબાદ એક એક વિગત આપણે જોઈ લઈએ. સૌથી પહેલું મૂડી ઉપાડ લખાઈ ગયું, ખરીદી અને વેચાણ થઈ ગયું. જાહેરાત ખર્ચ, તો એ જાહેરાત ખર્ચ આવશે નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચ નફા નુકસાન ઉધાર રકમ છે એની 7,000. ત્યારબાદ જાહેરાત ખર્ચ પછી આપણને આપેલું છે જાવક માલ ગાળા ભાડું. જાવક માલ ગાળા ભાડું પણ અહીંયા જ આવશે નફા નુકસાન ઉધાર. એ જાવક માલ ગાળા ભાડાની રકમ એ છે 850. એના પછી યંત્રો, તો યંત્રો એની અસર મિલકત દાણા લખીશું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર યંત્રો, અને એ યંત્રો આપણને અહીંયા આપવામાં આવેલા છે 1,50,000. હવાલો છે એટલે આપણે એને ઇનર કોલમ લખીશું. યંત્રો 1,50,000. એના પછી તરત જ ત્યાં નીચે આપેલું છે ઓફિસના યંત્રોની ખરીદી 1,416, એટલે કે શરૂઆતમાં જ યંત્રો ખરીદવામાં આવેલા છે. પ્લસ કરીશું ખરીદી, અથવા તો યંત્રોની ખરીદી એવું પણ લખી શકાય 40,000. એટલે
ટોટલ થાય છે 1,90,000। હવે યંત્રો પર એ ઘસારો છે ગણવાનો, તો હવાલા નંબર 2 યંત્રો પર આપણે 10% ઘસારો ગણવાનો છે। કરીશું માઇનસ ઘસારો 1,90,000 ના 10% 19,000। હવે 1,90,000 માઇનસ 19,000 કરતાં વધે છે 1,71,000, તો એ રકમ આપણે આઉટર કોલમ લખીશું 1,71,000। અને આ યંત્રોના ઘસારાની બીજી અસર એ આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર। લખીશું યંત્રોનો ઘસારો, અને એ યંત્રોનો ઘસારો આઉટર કોલમ 19,000। એના પછી કાચા સરવૈયામાં જોઈએ તો મકાન આવશે મિલકત લેણા। મિલકત લેણા લખીશું મકાનની રકમ છે 2,50,000 ઇનર કોલમ। અને બીજો હવાલો એ મકાન પર 10% ઘસારો ગણવાનો છે। કરીશું માઇનસ ઘસારો 10% એટલે થશે 25,000। અને 2,50,000 માંથી 25,000 માઇનસ કરતા વધશે 2,25,000 મકાનની આઉટર કોલમ રકમ। 2,50,000 માઇનસ 10% ઘસારો 25,000 એટલે આઉટર કોલમ 2,25। આ મકાનના ઘસારાની બીજી અસર એ આવશે નફા નુકસાન ઉધાર, તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું મકાનનો ઘસારો, રકમ આવશે આઉટર કોલમ 25,000। એના પછી કાચા સરવૈયામાં જોઈએ મકાન પછી છે ઓફિસ પગાર। એ ઓફિસ પગાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે, કોઈ હવાલો નથી એટલે આઉટર કોલમ ઓફિસ પગાર, અને એની રકમ છે 15,000। ઓફિસ પગાર પછી ગ્રાહકો અને વેપારીઓ, જે આપણે હવાલો સોલ્વ કરી નાખ્યો, વિગતો લખાઈ ગઈ। એના પછી છે માલ પરત, તો માલ પરતના પોઈન્ટ ખરીદ પરત અને વેચાણ પરત એ પણ થઈ ગયા। તોલાઈ આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર, તોલાઈ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આવશે। એ તોલાઈની રકમ છે 450 આઉટર કોલમ। તોલાઈ પછી મનની લોન, મન એટલે અહીંયા ભાગીદાર છે, તો ભાગીદારની લોન એ લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, તો લખાશે મૂડી દેવા મનની લોન। હવે ઇનર કોલમ લખીને આઉટર કોલમ ટોટલ કરવું હોય તો પણ ચાલે, અથવા અલગથી લખવું હોય તો પણ ચાલે। તો આપણે મનની લોન આઉટર કોલમ લખી દઈએ પહેલાં 10,000। હવે બહુ એક મહત્વનો મુદ્દો કે એ લોન મન એટલે અહીંયા ભાગીદાર છે, તો ભાગીદારની લોન છે 10,000ની, 10,000ના 6% થાય 600, 10,000ના 6% થશે 600। તો આની લોનનું વ્યાજ એ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર। લખીશું મનની લોનનું વ્યાજ। હવે કાચા સરવૈયામાં લોનનું વ્યાજ એ છેલ્લેથી બીજી ત્રીજી વિગત આપણને આપવામાં આવેલી છે 400 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ, તો ટોટલ વ્યાજ થાય છે 600, એમાંથી 400 ચૂકવેલું છે તો 200 બાકી રહેશે, તો આઉટર કોલમ 600। આ 200ની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ચૂકવવાનું બાકી મનની લોનનું વ્યાજ રકમ 200। વ્યાજ ભલે 600 થાય છે પણ ઓલરેડી 400 ચૂકવેલું છે, એટલે ડિફરન્સ જે 200 વધે એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર એની એન્ટ્રી આપવાની થાય। એના પછી કસ્ટમ ડ્યુટી, એ કસ્ટમ ડ્યુટી લખાશે વેપાર ઉધાર, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખીશું કસ્ટમ ડ્યુટી,
એ કસ્ટમ ડ્યુટીની રકમ છે 1300 રૂપિયા, આઉટર કોલમ. એના પછી માલ સ્ટોક એટલે કે શરૂઆતનો સ્ટોક આપણો લખાઈ ગયો. પછી છે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું વેપાર ખર્ચ, અને એ વેપાર ખર્ચની રકમ છે 1300 રૂપિયા, આઉટર કોલમ. એના પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. તો પહેલું ચૂકવવાની બાકી મજૂરી લખી દઈએ. ચૂકવવાની બાકી મજૂરી લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. ચૂકવવાની બાકી મજૂરી, અને એ ચૂકવવાની બાકી મજૂરીની જે રકમ હોય છે એ જમા બાકીમાં હોય 2600 રૂપિયા, એટલે આઉટર કોલમ લખીશું 2600. અને પછી છે મજૂરી. મજૂરી આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. વેપાર ખાતામાં ઉધાર બાજુ પર મજૂરી, ઉધાર બાજુવાળી મજૂરીની રકમ કહેવાય 750. એના પછી અગાઉથી ચૂકવેલ કમિશન. અગાઉથી એટલે કે એડવાન્સમાં ચૂકવેલું કમિશન આપણા માટે લેણું કહેવાય, તો એ લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. લખીશું અગાઉથી ચૂકવેલ કમિશન, અને એ અગાઉથી ચૂકવેલ કમિશન એની રકમ છે 350. એના પછી બેંક ખાતું અને રોકડ ખાતું. તો ઉધાર બાકીમાં એ લખાશે રોકડ ખાતું એટલે કે રોકડ શિલ્લક. જે ઉધાર બાજુવાળી રકમ છે એ રોકડ ખાતું રોકડ શિલ્લક કહેવાય 20,700. અને બેંક ખાતું તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એ લખીશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ. એ બેંક ઓવરડ્રાફ્ટની રકમ છે 3000. એટલે રોકડ શિલ્લક લખાય મિલકત લેણા, બેંક ઓવરડ્રાફ્ટ લખાય મૂડી દેવા. એના પછી લોન પર વ્યાજનો પોઈન્ટ સોલ્વ થઈ ગયો. આગળ છે 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. તો સરકારી જામીનગીરીમાં રોકાણ એ આપણી મિલકત કહેવાય. લખવાનું છે મિલકત લેણા 8% સરકારી જામીનગીરીમાં રોકાણ, અને એ રોકાણની કિંમત આપણને આપવામાં આવેલી છે 30,000. તો એને લખીશું આઉટર કોલમ 30,000. હવે બહુ મહત્વની બાબત આની અંદર એ છે કે આની પર કોઈ હવાલો નથી, છતાં પણ આનું વ્યાજ ગણાશે. કારણ જ્યારે આપણને અહીંયા ટકાવારી આપેલી હોય ત્યારે એ ટકાવારી ધ્યાનમાં રાખીને આપણે એનું વ્યાજ ગણવાનું હોય છે. તો આનું વ્યાજ ગણીશું 30,000નું 8% લેખે, એ થાય 2400. તો આ વ્યાજની અસર એ આવક તરીકે લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. બરાબર છે? તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર લખીશું 8%ની સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ 2400. અને એ વ્યાજ આપણને મળ્યું નથી, એટલે મિલકત લેણા તરીકે આપણે આની અસર આપીશું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર સરકારી જામીનગીરી ના રોકાણોનું વ્યાજ, અને એ વ્યાજ આવશે 2400 આઉટર કોલમ. તો આ સાથે કાચા સરવૈયાના બધા પોઈન્ટ આપણે પૂરા કર્યા. એક વખત હવે હવાલા ચેક કરી લેવાના. એ હવાલામાં પહેલો હવાલો છે આખર સ્ટોક, જેની 10% કિંમત વધુ છે. જ્યારે 10% કિંમત વધુ હોય ત્યારે ગણવાનું નથી, ડાયરેક્ટ આપણે આખર સ્ટોકની અસર આપવાની. તો લખીએ પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આખર સ્ટોક. એ આખર સ્ટોક છે 80,000.
એની બીજી અસર વેપાર ખાતામાં જમા બાજુ પર બરાબર છે લખીશું આખર સ્ટોક રકમ છે 80,000. એના પછી બીજો હવાલો યંત્રો અને મકાનનો ઘસારો એ થઈ ગયો. ત્રીજો હવાલો દેવાદારો પર ઘાલ ખાતા અનામત ગણાઈ ગઈ. ચોથો એ હવાલો બાકી છે બેંક ઓવરડ્રાફ્ટનું 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી. તો બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા આપણને આપેલો છે 3,000, તો એનું વ્યાજ થશે. એની અસર આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. હવે 3,000નો બેંક ઓવરડ્રાફ્ટ છે એના 10% થાય એટલે 300. અને એની બીજી અસર ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ રકમ આવશે 300 રૂપિયા. તો આ સાથે અને આપણો પાંચમો હવાલો એ પૂરો થઈ ગયો છે. હવે આપણે કરવાના છે ટોટલ. તો એ ટોટલમાં સૌથી પહેલું કરીશું વેપાર ખાતાનું ટોટલ. તો વેપાર ખાતાનું જમા બાજુ પરની રકમો છે 1,02,000 પ્લસ 80,000 એટલે ટોટલ થાય છે 1,82,000. તો ટોટલ કરીશું 1,82,000. એમાંથી આપણે ડિફરન્સ માઇનસ કરીશું ઉધાર બાજુનું. તો 1,82,000 માઇનસ પહેલી રકમ છે 42,000, ત્યારબાદ 66,000, 450, 1,300 અને 750. એટલે કાચો નફો એ વધે છે 71,500. તો અહીંયા લખીશું કાચો નફો. અને આ કાચો નફો કૌંસમાં આપણે વિગત લખવાની હોય છે. નફા નુકસાન ખાતે લઈ ગયા. ત્યારબાદ આ કાચો નફો એ લખવાનો હોય છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. તો એની અસર આપી દઈએ. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર લખીશું કાચો નફો. અને આ કાચો નફો ક્યાંથી લાવ્યા? તો વેપાર ખાતેથી લાવ્યા. રકમ આવશે 71,500. એના પછી હવે ટોટલ કરવાના છે આપણે નફા નુકસાન ખાતાના. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુની રકમો એ વધારે હોવાથી આપણે ઉધાર બાજુનું ટોટલ પહેલાં કરી જોઈએ. તો નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુનું ટોટલ કરીશું 5,650 પ્લસ 7,000 પ્લસ 850 પ્લસ 19,000. એના પછી 25,000, 15,000, 600, 1,300 અને 300. તો અહીંયા આપણે મૌખિક યાદ રાખવાનું છે. ઉધાર બાજુનું ટોટલ છે 74,700. હવે આપણે જમા બાજુનું ટોટલ કરી જોઈએ. તો 71,500 પ્લસ 2,400 73,900. એનો મતલબ એ છે કે ઉધાર બાજુનું ટોટલ વધારે છે. તો આપણે ટોટલ ઉધાર બાજુનું કરીશું 74,700. તો નફા નુકસાન ખાતામાં ટોટલ 74,700 જે ઉધાર બાજુનું વધારે છે એમાંથી આપણે જમા બાજુની રકમો આ 74,700માંથી જમા બાજુની રકમ આપણે માઇનસ કરીશું 71,500 અને 2,400. એટલે ડિફરન્સ રહેશે 800 રૂપિયા. તો એ 800 રૂપિયા એ શું કહેવાશે? તો એ કહેવાશે નફા નુકસાન ખાતાની અંદર ખોટ કહેવાશે. તો અહીંયા લખીશું ચોખ્ખી ખોટ. અને આપણે આના કૌંસમાં લખવાનું છે કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. યાદ રાખજો આ. હવે આ ખોટ જમા બાજુ પર છે. તો ફાળવણી ખાતામાં આપણે એને ઉધાર બાજુ પર લખીશું
ચોખ્ખી ખોટ 800 રૂપિયા। હવે ફાળવણી ખાતાની અંદર એક પણ વિગત ન હોવાથી એ ટોટલ થશે 800 રૂપિયા। ઉધાર બાજુનું એ ટોટલ જમા બાજુ પર લખી દેવાનું 800 અને આ કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, જે બે ભાગીદારો વચ્ચે આપણે વહેંચીશું, મન અને મોહન। હવે ટોટલ 800 અને એ 800 એને આપણે સરખે હિસ્સે 1:1 માં 400 વહેંચી દઈશું। તો 400 એ વહેંચ્યા પછી આ ખોટને આપણે લખતા હોઈએ છીએ ચાલુ ખાતાની અંદર ઉધાર બાજુ પર। તો તારીખ, છેલ્લી તારીખ 31/3/17 લખીશું કે વહેંચણી પાત્ર ખોટ રકમ આવશે 400 રૂપિયા। સરખે હિસ્સે વહેંચવાનું છે એટલે 800 ટોટલ 400 ભાગે વહેંચાય। હવે આપણે આ ચાલુ ખાતા છે તો ચાલુ ખાતાના ટોટલ જરૂરી નથી કે જમા બાજુનું ટોટલ વધારે આવે, ઉધાર બાજુ પણ ટોટલ વધારે આવી શકે, જમા બાજુ પર ટોટલ વધારે આવી શકે। તો ટોટલ કરવાના। હવે મનમાં ટોટલ ઉધાર બાજુનું કરીએ તો સૌથી પહેલું છે 8,000, 3,000 અને 400। તો ટોટલ થાય છે 11,400। તો ટોટલ કરીશું 11,400, એ જ જમા બાજુ પર 11,400। હવે મનના ખાનામાં જમા બાજુ પર એક પણ રકમ નથી એટલે બધી બાકી કહેવાશે। તો લખીશું 31/3/17 બાકી આગળ લઈ ગયા 11,400। તો 11,400 એ બાકી કહેવાશે। ત્યારબાદ આપણે ટોટલ કરીએ મોહનનું। તો મોહનમાં ટોટલ થાય છે જમા બાજુનું વધારે 12,000। મોહનનું જમા બાજુનું ટોટલ 12,000, એ જ જમા બાજુ પર 12,000। હવે આ 12,000માંથી આપણે મોહનની રકમ માઇનસ કરીશું। 12,000 માઇનસ 4,500 અને માઇનસ 400 એટલે ડિફરન્સ વધે છે 7,100। તો એ આપણે લખીશું મોહનના ખાતામાં 7,100 અને મનમાં ડેશ કરીશું। છેલ્લી તારીખ આવશે 31/3/17 બાકી આગળ લઈ ગયા। હવે યાદ રાખજો કે ચાલુ ખાતામાં જ્યારે ઉધાર બાજુ પર ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સને લખવાનો છે આપણે મૂડી દેવા સાઈડ। ખાસ એક વિગત કે જ્યારે ડિફરન્સ બંને બાજુ આવતો હોય આ રીતે ત્યારે જે ઉધાર બાજુનો જે ડિફરન્સ છે એને લખવાનું હોય છે તમારે મૂડી દેવા। તો મૂડી દેવા લખીએ। પાકા સરવૈયામાં સૌથી પહેલાં મૂડી દેવા બાજુ પર લખીએ ચાલુ ખાતા અને એમાં નામ છે મોહન, રકમ છે 7,100। તો આઉટર કોલમ 7,100 એવી રીતે લખી દઈશું। ત્યારબાદ જેનો ડિફરન્સ જમા બાજુ પર આવે છે એને આપણે લખીશું મિલકત લેણા બાજુ પર। હેડિંગ લખીશું ચાલુ ખાતા અને રકમ આવશે મનની 11,400। હવે પાકા સરવૈયાનું આપણે ટોટલ કરવાનું છે। તો પહેલું મૂડી દેવાનું ટોટલ કરીએ। તો મૂડી દેવા 5 લાખ પ્લસ 7,100 પ્લસ 35,000 પ્લસ 10,000 200 2600 3,000 અને 300 આ સાથે ટોટલ થાય છે 5,58,200। તો એને આપણે ટોટલને છેલ્લે લખી દઈએ 5,58,200 5,58,200। આ સાથે ચેક કરી લેવાનું મિલકત લેણા કે ટોટલ આટલું થાય છે કે નહીં। તો 1,71,000 પ્લસ 2,25,000 પ્લસ
17,350 પ્લસ 350 20,700 પ્લસ 30,000 પ્લસ 2,400 પ્લસ 80,000 અને પ્લસ 11,400. તો આ સાથે ટોટલ થઈ જાય છે 5,58,200. તો આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.